તો સુરતના સચિન પોલીસને લૂંટના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। છરી ચપ્પુ અને પાવડાથી હુમલો કરી લૂંટ ચલાવનાર ગેંગના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ 3 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે આરોપીઓએ હુમલો કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। બનાવ બાદ આરોપીઓ મહારાષ્ટ્ર ભાગવાની તૈયારીમાં હતા ત્યારે સચિન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેમને દબોચી લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને અન્ય મહત્વના પુરાવાઓ પણ કબજે કર્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં રાકેશ ઉર્ફે વાઘ, રાજ ઉર્ફે આરપી, પાટીલ સેફર અંસારી અને સુબોધ રમાણીનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન આરોપીઓ લૂંટ, મારામારી અને ધમકીના અને ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું। બપોરના 15 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે ગુનામાં બહુ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા તુરંત એક્ટિવ થઈ